હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાની છે આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય તેવી બટેકાની વેફર। બિલકુલ કાળી પણ નહીં પડે અને લાલ પણ નહીં થાય તેવી એકદમ સફેદ જ આપણે વેફર બટેકાની બનાવીને તૈયાર કરવાની છે। તો ચાલો બટેકાની વેફર છે તે બનાવવાનું શરૂ કરીએ। તો તેના માટે અહીં મેં બટેકા છે તે લઈ લીધા છે। સૌથી પહેલાં તમારે જ્યારે બટેકાની વેફર બનાવવાની હોય ત્યારે બટેકા છે તે મોટી સાઇઝમાં લેવા, જેથી બટેકાની વેફર છે તે સરસ બનીને તૈયાર થાય। તો હવે આપણે પીલરની મદદથી છાલ ઉખડી લઈશું। બધા જ બટેકાની આપણે છાલ છે તે ઉતારી લેવાની છે। વેફર બનાવવા માટે બટેકા હંમેશા મોટી સાઇઝમાં જ લેવાના છે, જેથી વેફર છે તે સરસ બનીને તૈયાર થશે। તો અહીં મેં બટેકા છે તે 4-5 છાલ ઉખડીને તૈયાર કરી લીધા છે। હવે આપણે તેની વેફર પાડી લઈશું, કેમ કે બધા જ જો બટેટાની આપણે છાલ ઉખડશું ને તો આ બટેટા આપણા છે તે રાતા થઈ જશે, લાલ પડી જશે, જેથી વેફર છે તે લાલ થઈ જશે। એટલે આપણે થોડા થોડા બટેટાની છાલ ઉતારીને આપણે વેફર બનાવી લઈશું અને પાણીમાં વેફરને એડ કરી દઈશું, જેથી આપણી વેફર છે તે કાળી પણ ન પડે અને રાતી પણ ન થાય। તો અહીં તમે જોઈ શકો છો મશીનની મદદથી મેં વેફર છે તે પાડી લીધી છે। હવે બધી જ વેફર છે તે આપણે પાણીમાં રાખી દઈશું, જેથી વેફર કાળી કે લાલ ન થાય। તો આવી જ રીતના બધા જ બટેકાની વેફર છે તે આપણે આવી રીતના પાડીને તૈયાર કરી લઈશું। તો અહીં મેં 4 બટેકા હતા તેની વેફર પાડી લીધી છે। હવે આપણે પાણીની એક ડોલ લઈ લીધી છે, તેમાં આપણે ઉમેરી દઈશું બધી જ વેફર। તો અહીં બધી જ વેફર આવી રીતના બનાવીને તૈયાર કરી લઈશું। તો તમે જોઈ શકો છો મેં બધા જ બટેકાની વેફર છે તે પાડીને તૈયાર કરી લીધી છે। આખી ડોલ ભરાઈ ગઈ છે અને બટેકાને લીધે પાણી તમે જોઈ શકો છો કેટલું ખરાબ થઈ ગયું છે। હવે આ બટેકાની વેફરને આપણે 2 થી 3 પાણી ધોવાની છે, જેથી વેફર છે તે સરસ આપણી સફેદ બનીને તૈયાર થાય। તમે જે વેફર બનાવો છો તેને 2 થી 3 પાણીએ ધોઈ લેવી, જેથી બટેકાનો જે અંદરનો સ્ટાર્ચ હોય તે નીકળી જાય અને આપણી વેફર છે તે લાલ કે રતુંબડી ન થાય અને સરસ સફેદ બનીને તૈયાર થાય। તો થોડી થોડી ડોલમાં લઈને આપણે બધી જ વેફર 2 થી 3 વાર પાણીમાં ધોઈ લેશું। તો તમે જોઈ શકો છો બટેકાનું કેટલું ખરાબ પાણી નીકળ્યું છે, તે આપણે ઠલવી દઈશું અને બંને 2-3 વાર આપણે પાણીથી સાફ કરી લઈશું બટેકાની વેફરને। અમે તો આવી રીતના બટેકાની વેફર બનાવી છે, તમે કઈ રીતના બનાવો છો તે કમેન્ટ કરજો। તો અહીં 2-3 વાર મેં પાણીમાં છે તે બટેકાની વેફર ધોઈને સાફ કરી લીધી છે। તો તમે જોઈ શકો છો આપણી વેફર છે તે સરસ તાજા પાણીમાં ધોઈને તૈયાર કરી લીધી છે। હવે આપણે વેફર બનાવવા માટે અહીં મેં એક મોટા બર્તનમાં એક મોટું તપેલું લઈ લીધું છે। તમારે ઘરમાં કોઈ પણ મોટું બર્તન હોય તે લઈ લેવાનું છે। હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને પાણીને આપણે ઉકળવા દેવાનું છે। પાણી ઉકળી જાય ત્યાર પછી જ તેમાં આપણે વેફર એડ કરવાની છે। તો અહીં પાણી છે તે ઉકળીને તૈયાર થઈ ગયું છે। આપણે થોડી થોડી વેફર નાખીને આપણે વેફરને બાફી લેવાની છે। વેફર છે તે બહુ વધુ પડતી નથી બફાવા દેવાની, તમારી વેફર છે તે નખ ખૂંચે ને તેટલી જ બફાવા દેવાની છે। આપણે કોઈ પણ જાતનો બેકિંગ સોડા, ઈનો કે ફટકડીનો યુઝ નથી કર્યો તો પણ આપણી વેફર છે તે સરસ બનીને તૈયાર થશે। હવે આપણે 5 થી 10 મિનિટ સુધી વેફરને આપણે બાફવા દઈશું। તો અહીં વેફર છે તે આપણે ચેક કરી લઈશું બફાણી છે કે નહીં।
આવી રીતના એક ડીશમાં વેફર લઈ લેવાની છે બટેકાની ચિપ્સ, અને નખ ખૂંચી જાય એટલે સમજી લેવાનું કે તમારી ચિપ્સ છે તે પરફેક્ટ બની ગઈ છે. અને તમે જોઈ શકો છો નખ આસાનીથી ખૂંચી જાય છે એટલે આપણે બટેકાની વેફર છે તે પરફેક્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તેને લઈ લેશું. નીચે એક આવું બર્તન રાખીને ઉપર આપણે આવી રીતના ચાયણી રાખી દઈશું, જેથી પાણી છે તે નીચે નીતરી જાય અને આપણી વેફર છે તે સુકાવવામાં આપણે આસાની રહે. હવે એક સાડી લઈ લીધી છે. હવે આપણે વેફર સૂકવી દેવાની છે. તમારે યાદ રાખવાની છે વેફર તમારે તડકામાં નથી સૂકવવાની, નકર તમારી વેફર છે ને તે કાળી પડી જશે અથવા તો લાલ થઈ જશે. વેફરને તમારે 1 દિવસ સુધી તમારે છાંયે સૂકવવાની હોય છે પંખા નીચે, જેથી સરસ રીતના વેફર છે તે સુકાઈ જાય. આવી રીતના એક એક વેફર કરીને તમારે સાડી ઉપર અથવા તો કોઈ પણ કાપડ કે લુગડા ઉપર તમારે છે તે સૂકવી દેવાની છે. એક એક કરીને છૂટી છૂટી સૂકવવાની છે, જેથી બધી જ વેફર છે તે છૂટી છૂટી બને અને એકબીજા સાથે ચોટે નહીં. તો તમે જોઈ શકો છો આપણી વેફર છે તે પંખા નીચે સારી રીતના સુકાઈ ગઈ છે. હવે આપણે તેને સાડીમાંથી લઈ લેશું અને આપણે હવે આ વેફરને તડકે સૂકવવાની છે. 2 થી 3 દિવસ તડકે સૂકવશું ને એટલે આપણી વેફર સરસ રીતના સુકાઈ જશે. તમે જોઈ શકો છો પીરી ધમર જેવી આપણી વેફર છે તે બનીને તૈયાર થઈ છે. હવે આ વેફરને આપણે 2 થી 3 દિવસ સુધી તડકામાં સૂકવવાની છે, જેથી વેફર છે તે બબલ્સ ન થાય તળતી વખતે અને સરસ રીતના થઈ જાય. તો આપણી વેફર બનીને તૈયાર છે. થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો.